હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા એટલે કે ભરવા રીંગણનું શાક। એના માટે મેં આવા નાની સાઈઝના 250 ગ્રામ રીંગણ લઈ લીધું। તો ફ્રેન્ડ્સ, રીંગણની ડીટીયાને આપણે આ રીતે કટ કરી લેવાનું છે। આ રીતે એને આપણે એક સરખા કટ કરી લઈશું। આ ઉપરનો આ ભાગ જે છે એને આપણે કાઢી નાખવાનો છે અને પાછળના ભાગેથી આ રીતે 4 કટ કરી લઈશું, જેથી અંદર ખરાબ તો નથી એ પણ જોઈ શકાય। અને એની અંદર આપણે પછી મસાલો ભરવાનો છે। આ રીતની કટ લગાવીને પાણીમાં નાખી દઈશું, જેથી રીંગણ કાળા ન પડે। રીંગણને મેં આવી રીતે કટ કરી દીધા છે। ચાર કટ લગાવી દીધી છે રીંગણમાં અને પાણીમાં નાખી દીધા છે, જેથી એ કાળા ન પડી જાય। ફ્રેન્ડ્સ, મસાલો કરવા માટે મેં અહીંયા થોડા ગાંઠિયા લઈ લીધા છે, અડધી વાટકી જેટલા મોરા ગાંઠિયા। તમે ગાંઠિયાની જગ્યા પર મોરી પાપડી કે સેવ પણ લઈ શકો છો। એને મિક્સર જારમાં આપણે અધકચરા પીસી લઈશું અને થોડા સિંગદાણા એડ કરું છું। આ બધું આપણે પીસી લઈશું। તો મેં આ રીતનો પાવડર બનાવી લીધો છે, અધકચરા પીસી લીધા છે ગાંઠિયા અને સિંગના દાણાને લઈશું। ફ્રેન્ડ્સ, આપણે હવે એની અંદર મસાલા કરી લઈશું। એમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી તલ ઉમેરીશું સફેદ, 1 ચમચી વરિયાળી ઉમેરીશું અને થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું, ધાણા લીલા, અડધી ચમચીથી પણ ઓછી આપણે ખાંડ ઉમેરીશું, 1 મોટી ચમચી તેલ ઉમેરીશું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે રીંગણની અંદર ભરી તો આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે રીંગણની અંદર ભરી લઈશું। તો આ રીતે આપણે રીંગણને 4 ભાગમાં કટ કરીને રાખ્યા હતા। હવે આ રીતે આપણે રીંગણને ભરી લઈશું। આ રીતે આપણે બધા રીંગણમાં મસાલો ભરી લેવાનો છે। તો મેં અહીં કુકર ગરમ થવા માટે ગેસ પર મૂકી દીધું છે। હવે એની અંદર આપણે 4 મોટી ટેબલસ્પૂન ભરીને તેલ ઉમેરી દઈશું। આપણે તેલ થાય એટલે આપણે શાકનો વઘાર તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર થોડી રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચીથી પણ ઓછું આપણે જીરું ઉમેરી દઈશું, થોડી હિંગ ઉમેરીશું। હવે આપણે રીંગણ ઉમેરી દઈશું એની અંદર। બાકીનો મસાલો જે પણ બચ્યો તો એને પણ આપણે ઉમેરી દઈશું। અડધો ગ્લાસ પાણી આપી 3 વિસલ પાણી ઉમેરી દીધું છે। હવે આપણે ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું। 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠરી ગયું છે। હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈએ કે શાક કેવું બન્યું છે। તો તમે જોઈ શકો છો ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર છે। તો આપણું ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે ગરમમાં ગરમ રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।